મહત્વના સમાચાર પર નજર કરીએ। કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે। ત્યારે હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાવા માટે તૈયાર છે। સાથે જ તેમણે જણાવ્યું કે જે સભ્યો ભાજપમાં આવશે તેને આવકારીશું। મધુ શ્રીવાસ્તવનો મત જાણવા વીટીવી મધુ શ્રીવાસ્તવ પાસે પહોંચ્યું। મંત્રીમંડળના વિસ્તરણની અટકળને લઈને મધુ શ્રીવાસ્તવ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે। અલ્પેશને ભાજપમાંથી મંત્રીપદની કથિત ઓફરથી મધુ શ્રીવાસ્તવ નારાજ બન્યા છે, કારણ કે 7 ટર્મથી ધારાસભ્ય છે મધુ શ્રીવાસ્તવ અને મધુ શ્રીવાસ્તવને હજુ સુધી મંત્રીમંડળમાં તેમનો સમાવેશ નથી કરવામાં આવ્યો। અને આ જે રીતે અટકળો ચાલી રહી છે તે અટકળોને લઈને અત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। મંત્રીમંડળના વિસ્તરણની અટકળને લઈને મધુ શ્રીવાસ્તવ નારાજ હોવાની ચર્ચા। અલ્પેશને ભાજપમાંથી મંત્રીપદની કથિત ઓફરથી નારાજ હોવાનું વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે। તો મધુ શ્રીવાસ્તવનો મત જાણવા વીટીવી મધુ શ્રીવાસ્તવ પાસે પહોંચ્યું છે। વાત મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જી માનુ, એક તરફ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, મંત્રીમંડળમાં વિસ્તરણ થવાનું છે તેવી અટકળો ચાલી રહી છે, ત્યારે આ તરફ વાઘોડિયાના ધારાસભ્ય 7 ટર્મથી જેઓ ધારાસભ્ય છે મધુ શ્રીવાસ્તવ તેઓ નારાજ ચાલી રહ્યા છે। તે વાતે પણ અત્યારે જોર પકડ્યું છે। આખરે શું છે આમાં સત્ય? મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે એવા પણ સમાચાર છે। બીજી તરફ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવા માટેના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે। આ ઉપરાંત અન્ય 3 થી 4 ધારાસભ્યો કોંગ્રેસના છે એ પણ ભાજપમાં આવે એવી શક્યતા છે। જે પેરાશૂટ લઈ અને આવે છે અને સીધા મંત્રીપદની ઓફર કરવામાં આવે છે, આ તમામ સ્થિતિને લઈ અને મધુ શ્રીવાસ્તવ જોડે વીટીવી પહોંચ્યું છે। આપણે એમની સાથે વાત કરીએ। મધુભાઈનો શું મત છે જાણીએ, શું કહેવા માંગે છે મધુ શ્રીવાસ્તવ, કારણ કે વારંવાર મધુભાઈ એમનો મત વ્યક્ત કરી ચૂક્યા છે, મંત્રીમંડળની પણ માગણી કરી શકાય છે। 7 ટર્મથી અહીંયા વાઘોડિયાથી ચૂંટાઈ આવે છે। આપણે એમની સાથે વાત કરીએ। મધુભાઈ, અલ્પેશ ઠાકોરને અને અન્ય ધારાસભ્યોને ભાજપમાં લાવવાની વાત ચાલી રહી છે, શું કહે છે મધુભાઈ, શું વિચારે? પહેલી વાત તો આ બધી અફવાઓ ચાલી રહી છે। 2019ની ચૂંટણીનું લક્ષ્યમાં લઈને ચાલી રહ્યા છે અમારી સરકાર, અને જો જે બી આવ્યા ને એને તરત જ મંત્રીપદ આપી દેવું એ પાર્ટીના ખિલાફ છે, નીતિના ખિલાફ છે। ઠીક છે, અમુક સમયે જાતિ વિષયે સમાવેશ કરવાનું એ પાર્ટી નક્કી કરતી હોય છે, પણ આ જે વાતો ચાલી રહી છે એનાથી તો એવું જ લાગે છે કે ભાઈ અમે બી 6 ટર્મ ચૂંટણી જીત્યા છે, અને 6 ટર્મ ચૂંટણી જીત્યા પછી ભાજપ સિવાય કોઈ પાર્ટીમાં ગયા નથી અને ભાજપનું નામ આગળ વધારવાના પ્રયાસ જ કરતા આવ્યા છે। તો અમને કોઈ નારાજગી નથી, પણ અમને દિલગીરી એવી છે કે અમને બી મોકો આપવો જોઈએ સેવા કરવા માટે, અને એ સેવા કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીએ બી આશ્વાસન આપેલું હતું અમને કે હવે કંઈ બી વિતરણ થશે તો અમે આપણે બધાને મળીને વિચારીને કરીશું અને પહેલું જ નામ તમારું મેકવામાં આવશે, એવું આશ્વાસન આપેલું હતું મને। એટલે એ આશાએ હું બેઠો છું, અને આપે તો સારું છે, ના આપે તો બી એમને પાર્ટીના સાથે જ છું। પણ દુઃખની લાગણી એ છે કે 2019નું લક્ષ્ય જોવાનું છે। અમે તો બધાને આજે સ્વીકારવા તૈયાર છે કે 26 વિધાનસભાની સીટ અમારી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીને ફેર હિન્દુસ્તાનની ગાદી પર ફેરથી બેસાડવાનું છે, એ લક્ષ્ય અમારું ભાજપનું છે। મધુભાઈ, સ્વર્ણિમ સંકુલમાં 2 સંકુલ છે, 2 ચેમ્બર છે, એમાં અત્યારે સાફ સફાઈ થઈ રહી છે, ક્યાંક મધુભાઈનું નામ લાગે એવી ઈચ્છા ખરી મધુભાઈની? ત્યાં આશા બધાને હોય છે, સેવા કરવાની બધાને આશા હોય છે। અમે આજની અમારી તારીખે અમે 6 વખત ધારાસભ્ય બન્યા, 2 વખત કોર્પોરેટર રહ્યા વડોદરા શહેરમાં, 2 વખત બરોડા ડેરીના ચેરમેન રહ્યા, અને આટલા બધા રહીને જે સેવા બજાવી છે, જે પ્રેક્ટિકલ લોકોની સેવા કરવી છે એનો અનુભવ મને છેલ્લા 35 વર્ષથી છે। અમે બી આશા રાખીએ છીએ અમને બી કઈ સેવા કરવાનો મોકો આપો। જી બિલકુલ માનું। તો આ છે મધુ શ્રીવાસ્તવ, એ કહી રહ્યા છે કે અગાઉ પણ મેં રજૂઆત કરી છે, મુખ્યમંત્રી મારા વાતને ધ્યાનમાં લે અને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે એવી પણ એમને માગણી કરી।